સૌને જય માડી। આપ સૌને સહર્ષ ખુશી સાથે જણાવવામાં આનંદ થાય છે કે જે દિવસની રાહ આપણે સૌ જોઈ રહ્યા હતા, એટલે કે આપણા પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાના મેરડી માતાનું મંદિરનું ભવ્યથી ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા શોભાયાત્રા મહાયજ્ઞ તારીખ 21/4/2024 રવિવારના રોજ છે। તો આવો મારા વડીલો, મારા ભાઈઓ, મારી વારી બહેનોને ભાવભર્યું જાહેર આમંત્રણ છે। તો આવો આપણે સૌ સાથે મળીને આ મહોત્સવને ભવ્યથી ભવ્ય ઉજવણી કરીએ। જય માડી। 9 દાડા ભક્તિ કરો કે મહિનો ભક્તિ કરો, એક દિવસની એ ભક્તિ એ 365 દિવસ હું સુખાલ છે, હું મેરડી છું એવું બોલે છે કે નથી બોલતો, દેવ કહે છે કે નથી બતાવતો, પણ તમારો સાચો ભક્તિનો ભાવ છે ને તો એ દેવની આશીર્વાદના કૃપા તમારા પરિવાર પર રહેશે ને રહેશે। તમારી માતાઓ આલ છે, થોડું મોડું આલ છે પણ મોડું નહીં આલે। તમારામાં ધીરજ હોવી જોઈએ, તમારો શ્રદ્ધા તમારો ભાવ હોવો જોઈએ। પછી 9 દાડા દીવા કર્યા હમા દાડે જોવડાવા જાવ એવું ના હોવું જોઈએ। હું તો એવું કહીશ કે કદાચ માનતા બાધા કોક જગ્યાથી લાયા હોય, કોક દોરા બાંધ્યા હોય તો જ્યાંથી લાયા હોય ત્યાં મેલી દેજો અને તમારી કુળદેવીના દીવા આગળ બેહી જજો, તમારી શિકોતર માતા આગળ બેહી જજો, તમારી મેલડી આગળ બેહી જજો, એ તમારા પૂર્વજ હોય તો આગળ બેહી જજો। એ દીવાના પ્રભુ લઈને આવશે, હું મેલડી છું। કોઈ દોરા બાંધવામાં કોઈ સુખી થયું નથી, થશે નહીં। ઘડી બે ઘડી કદાચ તમારું દુઃખમાં કદાચ સહભાગી બનશે, પણ આજીવન અને જીવનભરનું સુખ લેવું હોય તો સાગર, દરિયો, બ્રહ્માંડ કહેવાય ને, એ તમારી કુળદેવી, એ જ તમારી જનેતાની, એ જ તમારી માતા। દોરા લાયા, હવા મહિનાની બાધા લીધી, કામ થયું નહીં, પાછા ગયા, પાછા બાધા માનતા લંબાઈ। પેલા હવા મહિનાની હતી, પછી હવા 2 મહિનાની થાય, પણ દોરા લાવો છો, દોરા બાંધો છો, શું તમારી માતા ગમતું છે? પણ કદાચ દોરા જ બાંધવા હોય અને ખરેખર તમે દોરાની અંદર તમારી માતાને જોતા હોય તો નવરાત્રીમાં તમારી માતાના દોરા પહેરી દેજો। વર્ષો થઈ ગયા કે પ્રથા હતી કે ઘરમાં જે કોઈ કુળદેવી હોય, જે કોઈ માતા હોય, જે કોઈ ભગવાન હોય એનું 12 મહિને નિવેદ થાય અને કરતા કરે છે, તો એવું કહેવાય કે એ દીવાએ એ માતાની આગળ, એ માતાની સાક્ષીએ દોરા બંધાતા અને એ દોરા વર્ષો સુધી એવા રહેતા। પણ શ્રદ્ધા, વિશ્વાસનો ભાવ હોવો જોઈએ, તોય તમારી માતા કામ કરશે। શું તમે દોરા બહારથી બંધન ઘરમાં આવો તો તમારી દેવ, તમારી કુળદેવી, તમારી માતા રાજી રહે ખરી? ના રહે। પછી એવું વિચારો કે ચાવડ માતા તો કુળદેવી છે, ચાવડ માતાનો દોરો બાંધ્યો છે, તે હું વખો છું, અલા એ ચાવડ પેલાની ભક્તિની છે ને આ ચાવડ તારા દાદાની ભક્તિની છે। ભક્તિમાં ફરક છે, ભક્તિમાં પાછો ફરક છે। કોકે કદાચ દાડમ દિવસમાં ભક્તિ કરીએ છે અને કોકે તપસ્વી હશે એને રાત્રે 12 થી 4 ભક્તિ કરીએ છે। જેનું ભક્તિનું ભજન છે એવી માતાઓ મળશે, પણ ક્યારે કે તમે એને ઓળખી શકો, તમે એને સમજી શકો, તમે પામી ના લેશો અને માતા કોઈ દાડો તમને મળી નહીં જાય। માતા તમારી અંદર છે, બસ એ કહે છે કે હું જાગું છું પણ તું ઊંઘો છો, તું ઊંઘમાં છો, તમે હજુ ઊંઘમાં છો, તમે ઊંઘમાં છો અને તમને ઊંઘમાં રાખ્યા છે। તમે જાગવાની કોશિશ કરી પણ લોકોએ તમને જાગવા ના દીધા। કારણ કે કદાચ મારી પાસે તમે આવો અને મેં તમને સત્યનો માર્ગ બતાવ્યો, સાચી માતા બતાવી, એ માતાએ તમારું એક કામ કર્યું એટલે પાછા તમે મને ભૂલી જાઓ, તમે તમારા માતાના માર્ગે જાઓ। તમે મારી પાસે આવો કે ના આવો, કે મારી પાસે બેસો કે ના બેસો, મને મળવા આવો કે ના આવો, પણ મારા બતાવેલા દીવાએ કદાચ બેહી રહ્યા છો ને તો તમારો દીવો, તમારી માતા છે ને એ મારા સુધી મોકલશે। એક વખત તો મોકલશે,
કારણ કે તમે જે ગુનાને ભૂલ કરાઈ ને એમાંથી બહાર લાવી હોય તો મતની મેળવી. 10 વર્ષથી જોવડાવો છો કે 10 મહિનાથી જોવડાવો છો? જો જોવડાવાથી બધા સુખી થઈ જતા હોય તો ઘરે ઘરે બધા જોવ જ છે, જોવડા વાળા એટલા છે. પણ એવું કહું છું કે સાચી માતાની ઓળખ નહીં પડે, તમે સત્યના માર્ગે નહીં જાઓ ત્યાં સુધી તમારા ઘરે ભગવાન નહીં આવે. સુખડીની માનતન બાધા રાખો કે માતાજી મારું કામ થાય તો હું ચોટીલા આવીશ કે પાવાગઢ આવીશ અને માતાજી તમને શ્રીફળ કે સુખડી ધરાઈ. એ તો તમે સોદા કરો છો, એ તો તમે માતાની પાસે એવું કહો છો કે માં અમારું કામ કરો તો તમે શ્રીફળ ધરાવવા આવીશ, તારા દર્શન કરવા આવીશ. એ તમે સોદા કરો છો, એમાં તમારી ભક્તિ નથી હો, એ તમારો ભાવ નથી. પણ એવું કહીએ કે માં બન તો દુનિયા બીજે અમે ઓછું જઈએ અને પાવાગઢ કે ચોટીલા વધારે આવીએ. માં એવા આશીર્વાદ ને કૃપા છે. પણ ઘણા લોકો કરે છે કે જવું છે પાવાગઢ અને જાય ચોટીલા, અને ચોટીલા વાળા નીકળ્યા હોત પછી પાવાગઢ કોણ જાય? હું એવું કહીશ કે કદાચ તમારી નવરાત્રી તમારી માતાને મળવું હોય તો ગામડા વાળા ઘરે જજો, હું મેળવી દઈશ. ક્યાં જશો? તમારા દાદાનું અસલ ઘર હોય ત્યાં જજો. અને કદાચ ગામ ખબર ના હોય અને કદાચ ઘર ના હોય તો ગામે ઉભા રહીને તમારી માતાને એક વખત કહેજો કે આ ગામમાં અમારા વડવાઓ રહી ગયા છે ને માં તમે ક્યાં છો એ ખબર નથી, પણ માં ગામમાં તું માતા છો તે માં તને પગે લાગવા આયા છીએ, તું રાજી રહેજે. એટલે પાછી એક ગામ મૂકીને તમારા ઘરે આવે માતા છે. પણ જ્ઞાન અને સમજણ નથી ત્યાં તમે ભૂલા પડો. તમે એવું કહો છો તમારા કામ થતા નથી, તમારી માતા તમારા બધાએ કામ કરે, તમે કોઈ પ્રમાણે કરશે પણ ક્યારે? કે તમે જેવા થાવ ત્યારે. તમે એમના જેવા થતા એ માતામાં ધીરજ હતી એટલે તમને જીવાડ્યા. નતર મારી નાખત ને કે મારી ગુનાહ મારી ભૂલ કરી મને પૂજતા નથી, તમને જીવાડીને શું કરું? તોય માતા જીવાડે છે કે ના આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસ, કદાચ ચોથા દાડે મારી વસ્તી મારી ભક્તિ કરશે, મને યાદ કરશે, મારો દીવો કરશે, મને શ્રીફળ આપશે, મને મળવા આવશે. પણ આજનો માણસ કે વસ્તી કોઈની માતાના કીધે ગયા નહીં હો. આ તો બાધાન માનતા અહીંથી લાયા, કોકે શ્રીફળ આલ્યું, કોકે હવા મહિનો આલ્યો, કોઈ હવા રૂપિયો આલ્યો, કોઈ લીંબુ આલ્યું, કોઈ કાળો ધોરો આલ્યો, કોઈ તારીખ આલી, કોઈ મૂળા આલ્યા, કોઈ હોનું મૂકાયું, કોઈ અપાય અપાયા, કોઈ ગામ છોડાયું, કોઈ ભય મુકાયા. પણ એવું કહું છું કે બધું કરી લીધું હોય તો એક વખત સાચા હૃદયનો ભાવ લઈ તમારા કુળદેવીનો દીવો કરીને મારી પાસે બેહજો તો જરૂરથી રામ તમારા ઘરે આવશે. તમે દુખી થયા એનું કારણ હશે પરમાત્મા કે માતાજી તમને એમણે દુઃખ આપતા કોઈ આપતું નથી. તમારી કઈ ગુનાહ ભૂલ થઈ હશે, તમે સત્યના માર્ગે નહીં ગયા હોય, માતાએ કીધું એ પ્રમાણે તમે ઊભા નહીં રહ્યા હોય, તમે એને તમારા વડવાઓએ ગુનો કર્યો છે એટલે તમે દુખી છો. પણ સુખ લેવું હોય ને તો સાચા હૃદયનું ભજન કરજો. કદાચ મોડું થઈ જાય ઘરે જવામાં કે હવે મોડું થાય જે ઘરે જવામાં દીવો કરીએ કેટલા વાગે, પણ હું એવું કહું છું કે તમારા હૃદયમાં તમારી માતાનું ભજન કરશો તો એ દીવા એના ચાલુ જ છે. મોટો દીવો તમારા હૃદયમાં ઝળહળતો છે, એને ઓલામાં દેશો નહીં, કારણ કે એ માતા કરશે એવું જગતમાં કરશે નહીં. હું તો માર્ગે મોકલું છું, સત્યના માર્ગે મોકલું છું, તમારા દાદાના ઘરે મોકલું છું કે ત્યાં બેઠી છે તમારા દાદાનું વચન છે ને એટલે ત્યાં માણસ. મગજમાંથી કાઢી નાખજો કે દોરા બાંધવાથી કે દોરા લાવવાથી કોક શ્રીફળ મૂકવાથી તમારું જીવન પરિવર્તન થાય એવું નથી. જેટલી
કોક બીજાની માતાને તમે મહત્વ આલો છો ને મોટી ગણો છો એટલે તમારી માતાને ગણજો હો. તમારી કુળદેવી હોય, તમારી સિકોતર હોય, તમારી મેરડી હોય કે તમારા પૂર્વજ હોય, એને એટલું જ મહત્વ આપજો. અને પહેલું કદાચ પૂનમ હોય કે નવરાત્રી હોય, પહેલો પ્રસાદ તમારી કુળદેવીને આલજો, તમારી મેરડીને આલજો, તમારી સિકોતરને આલજો, પછી દુનિયા નીકળજો, તે માતા રાજી હશે. હવે ઘરની માતા હોય, નવરાત્રી આવી હોય ત્યારે 10 રૂપિયાની સુંદડી ચડાવશે, અને પછી મોટા મંદિરે જાય ત્યારે 500 ચડાવે છે. જો કદાચ મોટા મંદિરે ત્યારે 500 રૂપિયાની સુંદડી લેતા આવડ્યું તો ઘરે 5000 ની ચડાવી પડે હો મેરડી. માતા કોઈ દાડો માથે નથી રાખતી. માતા તમે શ્રીફળ આપો ને કે માતાજીને શ્રીફળ આલ્યું તો એ માતા પછી ગમે તે મેળવી 25 રૂપિયાનું શ્રીફળ હોય તો 500 રૂપિયા બદલી આવે. માતાની આગળ નાના બની જાઓ, ખોટું બોલશો નહીં, કોઈ માંગણીઓ મૂકશો નહીં, બસ ભજન કરો. અને માં તું કરે એ ખરું, માં તમે આલો એ ખરું, માં તમે જેવું જીવાડો એવું ખરું, તો એ માતા તમારા ભંડાર ભરેલા રાખશે. મારા થઈ ગયા ને, મારા શરણમાં છે ને, મારા કીધે છે ને, એટલે મારી વસ્તી, મારા દીકરા, મારી દીકરીઓ છે ને, એટલે એમને દુઃખ ના પડે. તો તમે કદાચ એમના માટે જાગ્યા છો તો એ માતા તમારા માટે જાગશે. એટલા માતાઓ જાગે છે એટલે એવું વેમ લગાવતા નહીં કે નિવેદ કર્યું, દીવા કર્યા, ઉપવાસ કર્યા, પણ માતાજી બોલ્યા નહીં. એ બોલ છે ને તારે ઓળખી નહીં એક, કારણ કે ઓળખો તો ઓળખાય. એક કે છે એ બતાવશે તાર ભૂલ પડી જાય હો. અને આપણા માતાને એવું કહીએ કે માં ઊંઘમાં તો બધા જગતમાં સપના આવે છે અને આવતા રહે છે, તું કદાચ અમારી અસલ માતા હોય અને અમારું અસલ ભજન તારા સુધી પહોંચ્યું હોય તો માં જાગતું સપનું વાલ અને માં તારા દર્શન કરાય. તો કદાચ તમે જાગતા હોય તો પાછી મેરડી, સાવણ, ખોડિયાર, રાંદલ કે જોગણી કે જહુવાઈ ઊભી રહેશે એવું મેરડી છો. કારણ કે કળિયુગ છે ને, કળિયુગ છે, પણ માતા ગતિ નથી રહી. સતયુગ બદલો રહ્યો પણ માતાજી પાસે હજુ સતયુગ છે, તમારે લાવવાની જરૂર છે. એની પાસે બધું પડ્યું છે, તમને લેતા નથી આવડતું. માતાની પાસે તમે માંગણી મૂકો છો, મારા દીકરાના લગ્ન કરી દો, મને સારું ઘર આપી દો, સારો રોજગાર આપી દો, પણ માતાની પાસે એટલું જ ખાલી માંગો કે માં તું રાજી રહેજે. અને જ્યારે ભજન કરો, જ્યારે દીવો કરો, જ્યારે એને જે કંઈ આપતા હોય તારે એટલો શબ્દ પણ કે માં તું રાજી રહેજે, એટલે તમારી 72 પેઢી સુધી એનો રાજીપો તમારી પેઢીમાં રહેવો ને છે. એનો રાજીપો નથી, તમારી પેઢીમાં એટલા દુખી છો, એટલા જોડાવા પડે છે. અને હું તો એવું કહું છું, મારી પાસે આવે ને એટલે હું તરત કહું છું કે મારી ચાઉના રામ છે, મારી ઘોડિયાના રામ છે, એવું કહું છું. જોગણી વાળો હોય તો જોગણી બનવું, સધી વાળો હોય તો સધી બનવું છો, મેરડી વાળો હોય તો મેરડી બની, કાળકા વાળો હોય તો કાળકા બનવું છો, મમાય વાળો હોય તો મમાય બનવું છો. કારણ કે મારા તમને સત્યના માર્ગે મોકલવા છે. આજ સુધી કોઈ કીધું નથી એવું કે હું તમારી જનેતા, તમારી માતા બોલું છું, પણ મેં કીધું કે હું તમારી માતા બોલું છું. જેવી રીતે દીવા કરો છો, ભક્તિ કરો છો, સુંદડી જડાવો છો, ચોખા આવો છો, પણ એક વખત હાચા હૃદયથી એ જ દીવે બેહી, એ જ ભગવાનને યાદ કરી કદાચ એ માતાને એટલું જ કહેશો કે માં તમે રાજી રહેજો અને તમારી દયા અને તમારા આશીર્વાદ રાખજો, એટલે પાછા તમારા જીવન પરિવર્તન થાય ને. જોડાવાથી કે જોઈ લેવાથી જો બધાય સુખી થઈ જતા હોય તો જગતમાં કોઈ બીજી વખત જોડાવત, એક માણસ 10 વખત જોડાવશે, 20 વખત જોડાવશે. કોકે બતાવ્યું છે કે તમને શિકોતરનું દુઃખ છે, એટલે પાછું એનો હૃદયમાં બેહવાને કે શિકોતર હશે કે નહીં, એટલે બીજી જગ્યાએ જાય, બીજી જગ્યાએ જઈને કે તમે પહેલા જોડાવ્યું તો શિકોતર કીધી, એટલે પેલો એવું કે શિકોતર નહીં મેલડી હશે જોડે. પણ કદાચ
જોવડાવો છો અને દુઃખ છે એટલે માણસ જોવડાવે છે. પણ તમે મારી પાસે કદાચ જોવડાવવા આવો કે પૂછવા આવો તો ઘરે એક વખત કુળદેવીનો રાજીપો લઈને આવો. માં કોઈ દાડો ખોટું બોલીશું નહીં. અને માં તું આજે બતાવે ને મારે એ જ આવડવું છે અને ઘરે નક્કી કરો ને એ જ વાત હું અહીંયા કરું મેળવી છું. કઈક ને કીધું કે મારી જોગણીના રામ છે, મારી વિહતના રામ છે. કઈક ને બતાવી દીધું, કઈક ને યાદ કરી દીધા, પણ માતાની કૃપા સુધી નથી જઈ શકતા હો, કારણ કે ઓળખો તો ઓળખાય. મેં બતાવી દીધું, તમે કરી લીધું, એમાં ન્યાય નહીં થઈ જવાના. કારણ મેં બતાવ્યું છે, તમારી માતાએ મને કીધું હશે કે હું છું, મને જાહેર કરી નાખ અને હું જાહેર કરીને આપું, તમે દીવાબત્તીની સેવા ભક્તિનો ભાવ કરો. પણ કદાચ તમે એવી માંગણીઓ એની પાસે મૂકી હશે કે માતા મજબૂર થાય કે મારાથી આ થશે નહીં, કારણ કે હું આ કાર્ય કરીશ તો 12 કે 2 વર્ષે આ વસ્તીને આજ વાતનું દુઃખ આવશે, એટલે એ માતા કાર્ય કરતી પછી કે મારું કામ ના થયું. એમાં તારું હિત નતું એટલે તમારું કામ થયું. બાકી એવું ખાલી કહી દો ને કે માં તું રાજી રહેજે, તું જે આલે તારા આશીર્વાદ સમજીને હું મારું જીવન એમાં પૂરું કરીશ, તો એ માતા તમને રાજાના જેમ